નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં સંભાવના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 14, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર 19 અને 20મા નંબરના દાખલાની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની લિંક જે છે એ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. અગાઉના ભાગના વિડીયો હજી સુધી તમે જોયા ન હોય તો ચોક્કસથી જોઈ લેજો, જેથી તમને અગાઉના આની પછીના દાખલાઓ જે છે એ સમજવામાં એકદમ સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, 19 નંબરના દાખલાની ચર્ચા કરીએ તો અહીં 19 નંબરના દાખલામાં તમને કંઈક આવી બાબતો આપેલી છે કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. તમને જે અહીંયા પાસો આપવામાં આવેલો છે ને, એ પાસાની અંદર તમને સપાટી આવી રીતે બતાવેલી છે. તો અહીંયા જે પાસાવાળા દાખલાની અંદર તમને લોકોને જે પાસો આપવામાં આવેલો છે, એ પાસાની અંદર આ રીતેનો પાસો તમને આપવામાં આવેલો છે. તો આ પાસાની અંદર આ જગ્યા ઉપર એ લખેલો છે, એ જ રીતે બી લખેલો છે, ઉપર સી લખેલો હશે, એ જ રીતે નીચેના ભાગમાં ડી લખેલો હશે, આ ભાગમાં નીચેનો ભાગ છે ત્યાં ડી આવતો હશે, આ સાઈડનો ભાગ એના ઉપર ઈ આવતો હશે, પાછળના ભાગ ઉપર એ આવતો હશે. આ રીતે પાસાને તમને આખો પાસો ખોલીને અહીંયા તમને રકમમાં બતાવેલો છે કે એ બી સી ડી ઈ એ આ રીતે લખેલું તમને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું કીધું છે કે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે અને પાસા પર 1 નંબર ઉપર એ મળે, 2 નંબર ઉપર ડી મળે, તેની સંભાવના શોધો. બાપુ, એકદમ સહેલામાં સહેલો દાખલો છે, એકદમ સહેલો દાખલો. રેડી? તમને આવો દાખલો છે ને, એ હું તમને હેતુલક્ષીની બાબતમાં તમને કહું તો હેતુલક્ષીની બાબતમાં તમે લોકો યાદ રાખજો, ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં ટ્રિગોનોમેટ્રી, મેથેમેટિક્સ, પછી સ્ટેટિસ્ટિક આવા શબ્દ લખેલા હોય. આ શબ્દની અંદર તમને લોકોને સ્વર અને વ્યંજન માટેની ચર્ચા કરેલી હોય. દાખલો આવ્યો છે એટલે સાથે સાથે ચર્ચા કરી દઉં. તો સ્વર અને વ્યંજન માટેની ચર્ચા કરેલી હોય તો અંગ્રેજી જે મૂળાક્ષરો તમને આપેલા છે ને, એ અંગ્રેજી મૂળાક્ષરોની અંદર 26 મૂળાક્ષરો છે, જેની અંદર તમને લોકોને 5 તમારા સ્વર છે અને 21 તમારા વ્યંજન છે. રેડી? 5 તમારા કેવા છે? સ્વર આવશે, 21 કેવા આવશે? વ્યંજન આવશે. અને કુલ મૂળાક્ષરો કેટલા છે? 26 છે. હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને લોકોને મેં તમને જણાવ્યું, સ્ટેટિસ્ટિક લખેલું આવશે, મેથેમેટિક્સ લખેલું આવશે, ટ્રિગોનોમેટ્રી લખેલું આવશે. આ શબ્દ જે આપેલા છે એ શબ્દની સંખ્યા તમારે લોકોએ કાઉન્ટ કરી લેવાની, ગણી લેવાની. રેડી? અને ગણ્યા પછી તમારે શું કરવાનું છે? તો કે ગણ્યા પછી તમને એમ કહેવામાં આવે કે ભાઈ આમાં સ્વર હોવા માટેની સંભાવના શોધો, તો આરામથી મળી જાય આપણને. રેડી? વ્યંજન હોવા માટેની સંભાવના શોધો, આરામથી મળી જાય. જો હવે તમે આ બધું ભૂલી જાઓ, રકમની અંદર કઈ ક્રિયા આપેલી છે એ ભૂલી જાઓ. અહીંયા એક સ્પેલિંગ આપેલો છે એ બી સી ડી ઈ એ, આવો સ્પેલિંગ આપેલો છે. રેડી? તો આના અક્ષરોની સંખ્યા ગણી લો, 1 2 3 4 5 અને 6, 6 અક્ષરો છે. તો કુલ પરિણામ 6 થશે. ખ્યાલ આવી ગયો? અને પછી તમને સ્વર હોવા માટેની સંભાવના, તો સ્વર કેટલા છે? એ, ઈ, આઈ, ઓ, યુ, આ તમારા સ્વર છે. કેટલા છે? 5 સ્વર છે. તો સ્વર હોવા માટેની સંભાવના, આ સ્વર, રેડી? આ સ્વર અને આ સ્વર કેટલા થઈ ગયા? 3/6 એટલે 1/2. ખ્યાલ આવી ગયો? આ રીતેનો તમને હેતુલક્ષી આના ઉપરથી પૂછાઈ શકે એમ છે. ખાસ કરીને હેતુલક્ષી તૈયાર કરી નાખજો. સ્ટેટિસ્ટિક લખેલું હોય, મેથેમેટિક્સ લખેલું હોય, ટ્રિગોનોમેટ્રી લખેલું હોય, રેડી? આવા પ્રકારના શબ્દ લખેલા હોય જેની અંદર તમારે અક્ષરોના મૂળાક્ષરો જે તમને આપેલા છે એની ગણતરી કરી લેવાની. એ કુલ પરિણામ સ્વરૂપે છેદમાં આવશે. અને સ્વર હોવા માટેની સંભાવના શોધવાની છે. તો સ્વર ક્યાં લખવાના તમારે? એ ઈ આઈ ઓ યુ છે, તો સ્પેલિંગની અંદર કેટલા તમને એ ઈ આઈ ઓ યુ આપેલા છે એ તમારે લોકોએ અંદરથી શોધી અને લખી દેવાના અંશમાં. રેડી? તમારો જવાબ થઈ ગયો. એકદમ બાપુ સહેલામાં સહેલો, મેં તમને કીધું ને, એકદમ સહેલામાં સહેલો. રેડી? વિદ્યાર્થીઓને કઈ ઝંઝટ જ નહીં, આવડી જ જાય. રેડી? પણ એના પાછળ થોડી ઘણી તો મહેનત કરવી પડે ને, આ થોડીક મહેનત કરવાની છે. રેડી? ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આની અંદર તમને લોકોને અહીંયા જે બાબત કહેવામાં આવેલી છે એ જ પ્રમાણે આપણે આગળ વધીએ. મેં તમારી સાથે હેતુલક્ષીની ચર્ચા કરેલી છે અને અંગ્રેજી મૂળાક્ષરોની અંદર આવતા સ્વર અને વ્યંજનની ચર્ચા આપણે લોકોએ કરી ચૂક્યા. રેડી? તો હવે આની અંદર જો એક બાળક પાસે એક એવો પાસો છે કે જેને 6 સપાટી ઉપર આવી રીતે અંગ્રેજી મૂળાક્ષરો જે છે એ બી સી ડી ઈ એ લખેલ છે. આથી કુલ પરિણામ કેટલા થઈ જશે? તો કે કુલ પરિણામ તમને 6 મળશે. અથવા તો તમે ઈ નો લખવું હોય તો અહીંયા લાઈન વાંચી લ્યો, મગજમાં બેસી જશે.
પાસાને એક વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામની સંખ્યા કેટલી? તો કે 6. એક વખત ઉછાળો ને તો મળતા પરિણામની સંખ્યા કેટલી મળશે? 6. અને જો તમને આમાં વ્યવસ્થિત ખ્યાલ ન આવે ને કે આ એકવાર ઉછાળવાનું ની ખબર ન પડે ને તો દાખલા નંબર 13 નો વિડીયો જોઈ નાખજો. રેડી? મસ્ત મજાની ચર્ચા સાથે બનાવેલો છે, જોઈ નાખજો. ચાલો આની અંદર આપણે લોકો લખીએ કે જવાબની અંદર આ રીતે આગળ વધી શકાય. એની અંદર કે પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા 6n બરાબર 6 બરાબર કેટલા થઈ ગયા? 6. આ તમારું કામ થઈ ગયું. ચાલો હવે એને આગળ વધીએ તો કે ધારો કે ઘટના એ રેડી પાસા પર, જો અહીંયા કઈ યાદ રાખવાની જરૂર જ નથી, ડાયરેક્ટ લખેલું છે. પાસા પર શું મળે? તો કે એ મળે. રેડી? પાસા પર એ મળે તો ચાલો પી ઓફ એ બરાબર કેટલા થઈ જશે? તો કે પી ઓફ એ બરાબર થઈ જશે અહીંયા પાસા પર કેટલી જગ્યાએ એ આપેલા છે? 2 જગ્યા ઉપર આપેલા છે. એટલે જવાબમાં આવશે 2/6. ભાગ ઉડાડીએ 2 એકા 2. અહીંયા કેટલા થઈ ગયા? 3 દુ 6. સમાન ભાગ છે એ ઉડી જાય એટલે કેટલો જવાબ આવ્યો? 1/3. રેડી? એકદમ આસાન. 1/3. રેડી? એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ વધો તો કે ધારો કે ઘટના બી પાસા પર કોણ આપેલું છે? તો કે ડી મળે. ચાલો અહીંયા તમને પાસાની સપાટીઓ છે એ અલગ અલગ આપેલી છે. 6 સપાટી આપેલી છે તો છેદમાં તો 6 આવશે. હવે કઈ સપાટી, કેટલી સપાટી ઉપર ડી લખેલું છે? તો કે એક જ સપાટી ઉપર ડી લખેલું છે. દેખાય છે? એટલે એક જ સપાટી ઉપર તમને ડી લખેલું દેખાય છે. તો એક જ સપાટી ઉપર ડી લખેલું દેખાય તો ડી વાળા પરિણામ કેટલા થયા? 1 થયો. તો 1/6 કેટલા થઈ ગયા? 6. ભાગ ઉડાડવાની કઈ જરૂર છે નહીં, કારણ કે અતિ સંક્ષિપ્ત રૂપ જ છે. બસ દાખલો અહીંથી પૂરો. એકદમ આસાનમાં આસાન. મેં તમને કીધું ને આના ઉપરથી પૂછાતો હેતુલક્ષીમાં ભૂલ ખાતા નહીં. એટલે હેતુલક્ષી તમને આવડવો જ જોઈએ. ખ્યાલ આવી ગયો? અંગ્રેજી મૂળાક્ષરોની અંદર સ્વર કેટલા હોય? તો કે 5 હોય. અંગ્રેજી મૂળાક્ષરોની અંદર વ્યંજન કેટલા હોય? તો કે 21 હોય. આ ભૂલતા નહીં. એટલે કુલ મૂળાક્ષરો કેટલા હોય? 26 હોય. તો આને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો દાખલો તમારો ક્રિએટ થાય છે. રેડી? હેતુલક્ષી પ્રશ્ન આના ઉપરથી નીકળે છે, ધ્યાનમાં લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલાને ડન કરી અને આપણે 20મા નંબરના દાખલા ઉપર આગળ વધીએ. તો ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર મૂકો છો. તે 1 મીટર વ્યાસવાળા વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી થાય? હવે જો વિદ્યાર્થી મિત્રો રકમને ખાસ કરીને વાંચ્યા પછી આપણને ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને કામ કરવાનું અહીંયા કીધું છે. ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો તો કે આ જે લંબચોરસ બોક્સ આપેલું છે એની અહીંયા તમને લોકોને લંબાઈ આપી દેવામાં આવેલી છે. આ લંબાઈ છે. રેડી? અને આ જે તમને લોકોને આપવામાં આવેલું છે 2 મીટર એ તમારા માટે પહોળાઈ છે. રેડી? આ તમને પહોળાઈ આપેલી છે. હવે વ્યાસ કેટલો આપેલો છે? તો કે વ્યાસ તમને અહીંયા કહેવામાં આવેલો છે 1 મીટર તમને વ્યાસ આપેલો છે. તો આ 1 મીટર તમારા માટે વ્યાસ થઈ ગયો. 1 મીટર. આ શું આપેલું છે? વ્યાસ. એને તમારે ત્રિજ્યામાં ટ્રાન્સફર કરવું પડે તો જ આપણને ક્ષેત્રફળ શોધવું ત્યાં સહેલું પડે. ખ્યાલ આવ્યો? અને અહીંયા ક્ષેત્રની વાત કરવામાં આવેલી છે. જો ક્ષેત્ર પર ફેંકેલો છે પાસા. રેડી? તો ક્ષેત્રની વાત કરવામાં આવેલી છે. હવે જે અત્યાર સુધીમાં દાખલા ગણ્યા ને એના કરતા તદ્દન થોડોક અલગ દાખલો છે. અલગ કેમ કહેવાય? કે અહીંયા તમારે લોકોએ સંભાવના મેળવવા માટે તમારે લોકોએ ક્ષેત્રફળને ધ્યાનમાં લેવું પડશે. ક્ષેત્રફળને ધ્યાનમાં લઈને તમારે લોકોએ કામ કરવું પડશે. તો હવે આપણે એની અંદર આગળ કેવી રીતે વધશું? તો કે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપો તો કે અહીંયા તમને જે બે આકાર આપેલા છે ને પેલા એ આકારની ચર્ચા કરતા પહેલા તમે લોકો અહીંયા ડાયરેક્ટલી આ કામ કરો કે પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રમાં ફેંકો છો તો પાસો છે એ વર્તુળના અંદરના ભાગમાં પડે તે માટેની સંભાવના શોધવાની છે. તો અહીંયા પેલા આકારની ચર્ચા આપણે લોકો કરી નાખીએ તો કે વર્તુળ માટે અને બીજું તમારા માટે શું આવશે? તો કે લંબચોરસ માટે. આ બે આકારની ચર્ચા આપણે લોકોએ કરી નાખવાની છે.
તો અહીંયા શું આવશે તો કે અહીંયા આપણા માટે આવશે ત્રિજ્યા. ત્રિજ્યા બરાબર શું થઈ જાય તો કે વ્યાસ ભાગ્યા 2 થાય. વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2 એટલે આપણને જવાબ કેટલો મળશે 1/2. રેડી. અને એ જ પ્રમાણે આપણે લોકો પહેલામાં આગળ વધીએ તો અહીંયા શું થઈ ગયું તો કે લંબચોરસની લંબાઈ બરાબર ચાલો લંબાઈ કેટલી મળશે તો કે લંબાઈ આપણને મળી ગઈ અહીંયા લંબાઈ બરાબર 3 મીટર અને પહોળાઈ બરાબર 2 મીટર. રેડી. આ કામ થઈ ગયું. ચાલો હવે ઘટના ઉપર આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે ઘટના એ શું આપેલું છે તો કે પાસો છે એ વર્તુળના અંદરના ભાગમાં પડે. રેડી. પાસો વર્તુળના અંદરના ભાગમાં પડે. તો પાસો વર્તુળના અંદરના ભાગમાં પડે એટલે P of A બરાબર સંભાવના કઈ થાય તો કે વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું થશે પાય r નો સ્ક્વેર. રેડી. અને લંબચોરસના ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું થઈ જશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે l ગુણ્યા કેટલું થઈ ગયું તો કે b. રેડી. જેની અંદર આપણે હવે વિદ્યાર્થી મિત્રો કિંમતને એડ કરી દઈએ. કિંમત એડ કરી તો કે કિંમત અહીંયા વિદ્યાર્થી મિત્રો પાયની કિંમત આપણને મૂકવાની કીધી હોય તો ઠીક છે. જો ન મૂકવાની કીધી હોય તો પાયનું પાય રહેવા દેવાનું. રેડી. અને મારા ખ્યાલ પ્રમાણે અહીંયા કોઈ ચર્ચા ન હોય તો તમારી રીતે તમે કામ કરી શકો. એટલે પાયની કિંમતને પાય જ રહેવા દેવાની. 22/7 મૂકવાના નહીં. એટલે અહીંયા પાયનું પાય થઈ ગયું ગુણ્યા r બરાબર કેટલા આપેલા છે તો કે r બરાબર આપણે લોકો અહીંયા મેળવું છે 1/2 મીટર. તો અહીંયા થઈ ગયું 1/2 ગુણ્યા 1/2 છેદમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કેટલા આવશે 3/2. પેલા અંશમાં રહેલા પદોનું જ કામ કરો ત્યારબાદ છેદમાં રહેલા પદોનું કામ કરશું. તો અંશમાં રહેલા પદોમાં આપણે જુઓ તો પાય ગુણ્યા 1 એટલે કેટલા થઈ ગયા પાય. છેદમાં એની છેદમાં કેટલા પદો રહેલા છે તો કે 2 × 2 એટલે કેટલા થઈ ગયા 4. છેદમાં અહીંયા કેટલા થઈ ગયા 3 × 2 = 6. હવે અંશનો છેદ છેદમાં જાય. અંશનો છેદ ક્યાં જાય છેદમાં. તો અંશનો છેદ છેદમાં જાય એટલે પાયના છેદમાં કેટલા થઈ ગયા 6 ચોક 24 એટલે પાયના છેદમાં 24. આ P of A બરાબર તમને લોકોને મળે છે. એટલે કે પાસો છે એ વર્તુળના અંદરના ભાગમાં પડે તેના માટેની સંભાવના. રેડી. આ આકૃતિને ધ્યાનમાં રાખીને કેટલી મળે તમને પાયના છેદમાં 24 મળે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ આમ તો જોવા જાવ તો સરળ દાખલો છે. ખાસ કરીને ધ્યાનમાં રાખજો. આની અંદર તમને લોકોને આ લંબચોરસ આપેલું છે. લંબચોરસ અને એની અંદરના ભાગમાં તમને એક વર્તુળ આપેલું છે. તો આમાં તમારે ધ્યાન શું રાખવાનું છે આવી તમને આકૃતિ ગમે તે પૂછાય ને તો એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું કે નાનો આકાર જે છે એ અંશમાં આવશે અને મોટો આકાર જે છે એ ક્યાં આવશે છેદમાં આવશે. એટલે એના ક્ષેત્રફળની જ ચર્ચા કરવાની છે. તો નાનો આકાર ક્યાં આવશે અંશમાં, મોટો આકાર ક્યાં આવશે છેદમાં. આ રીતે લઈ અને તમે દાખલો આરામથી ગણી શકો. રેડી. તો આ પ્રકારના દાખલાની અંદર તમારા લોકોએ અહીંયા આ કામ કરવાનું છે. ખાસ કરીને 20મા નંબરનો દાખલો જે તમને આપવામાં આવેલો છે એના ઉપરના ભાગમાં અહીંયા ફૂદડી બનાવેલી છે. રેડી. જેને તમને અહીંયા લખેલું છે કે પરીક્ષાના દ્રષ્ટિકોણથી ધ્યાનમાં લેવાનો નથી એવું તમને લખીને આપેલું છે. પરંતુ તોય પણ છતાં આપણે લોકો તૈયારીમાં રહેવાનું. કારણ કે બોર્ડ ઉપર કોઈ આધાર હોતો નથી. ક્યારે બ્લુપ્રિન્ટની અંદર ફેરફાર કરે એ આપણને ખબર ન હોય. ક્યારેક આપણને પ્રોબ્લેમમાં મુકાઈ દાખલો પૂછાઈ જાય તો ખાસ કરીને ધ્યાન રાખજો. પણ આ બાબતે જોઈ લેજો. રેડી. જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય કે 20મા નંબરનો દાખલો છે એના ઉપર ફૂદડી બનાવેલી છે અને પાછળના પેજમાં અથવા એને જ પેજમાં નીચેના સૌથી નીચેના ભાગમાં એક લીટી લખેલી હશે પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી ધ્યાનમાં લેવામાં આવેલો નથી. રેડી. પણ આપણે લોકો તો પણ તૈયારી કરાવી નાખશું. એટલે કરી જ નાખશું. એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનો દાખલો હતો જેને આપણે ડન કરી ચૂક્યા છીએ. રેડી.
તો આ વિડીયોની અંદર આપણે લોકોએ 19 નંબર અને 20 નંબરના દાખલાની ચર્ચા કરી. તમને લોકોને સમજમાં આવી જ ગયું હશે અને તમને સમજાઈ ગયું હશે. તો જો તમને વિદ્યાર્થી મિત્રો દાખલો સમજાઈ ગયો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.